અને પિતાજીને કહી દઉં કે હવે વ્હીલ તૈયાર કરો અને આ ભાગવત સંહિતા ઉપર લખી નાખો કે આ સંહિતા મારા દીકરા સુખદેવને મળી જાય. પિતાના સંપત્તિનો વારસો સ્વીકારે ને એ તો સાધારણ પુત્ર છે, પણ પિતાના સંસ્કારનો વારસો, પિતાના ભજનનો વારસો અને પિતાના ખાનદાનીનો વારસો જે દીકરો સ્વીકારે એ જ ઉત્તમ પુત્ર કહેવાય છે. બાકી રૂપિયાનો ભાગ તો બધાય પાડી લેવાના છે. હા, એ તો બધાય, એ તો આપોઆપ મળે છે. પણ પિતાએ જે સંસ્કાર, જે ઇમારત પોતાના પરિવારની ખાનદાનીની ઇમારત ચણી હોય એ પિતાજી દ્વારા જે ઇમારત એ આપણા દ્વારા પડતી નથી, નીચે આ વિચારવું જરૂરી છે. તો સુખદેવજી મહારાજ પિતાની પાસે જાય છે. બંનેનું મિલન થયું. મને નહીં શીખવાડો પિતાજી, મારે આ સંહિતા શીખવી છે. અને સુખદેવજી મહારાજને ભાગવત સંહિતાનું દિવ્ય જ્ઞાન આપ્યું છે. કહ્યું પિતાજી હવે આજ્ઞા કરો, શું કરું? મારે તો અહીંયા રહેવું નથી. બોલે એક કામ કરો બેટા, મારી તો ઉંમર થઈ, પણ આ સંહિતાના પારાયણો થવા જોઈએ અને એ દ્વારા તમામ લોકોને શાંતિની પ્રાપ્તિ થાય એવું કરે. અને સુખદેવજી મહારાજ એ સંહિતાને પોતાના મસ્તક ઉપર પધરાવીને નાચ્યા છે, ત્યાંથી ગયા છે. અને સુખદેવજી મહારાજે પેલા રચયિતાની વાત કરી, વ્યાસજીએ રચના કરી એટલે રચયિતા આવ્યા. પછી કથયિતાની વાત કરી. કથયિતા કોણ? સુખદેવજી મહારાજ, કે જેણે કથા કીધી બધાઈને. અને હવે પરમ ભાગવત એવા રાજા પરીક્ષિતની કથા, જે ભાગવતના પરમ શ્રોતા છે, એની કથા વાત આવે છે. ભગવાને જેવું વેદવ્યાસજીએ રચનારે રચી લીધું એટલે ભગવાને શીખવાવાળો તૈયાર કરી દીધો સુખદેવજી મહારાજ. હા, અને જેવું શીખનારે શીખી લીધું એટલે ભગવાને સાંભળવા વાળો તૈયાર કરી દીધો રાજા પરીક્ષિત. એમના દિવ્ય અને જન્મ કર્મની કથા માટે મને તમને ભાગવત વાર થોડી વાર માટે મહાભારતમાં લઈ જાય છે. અને મહાભારત એ ભાગવતજીનું મૂળ છે, ત્યાંથી આના શરૂઆત છે. અને એ મહાભારતનું મૂળની કથા બપોર પછીના સત્રમાં આવો 2 મિનિટ માટે ભગવાનના નામનું સંકીર્તન કરીએ અને કથાને વિશ્રામ આપીએ. બપોર પછીનું સત્ર બરાબર 3 વાગ્યે શરૂ થશે. આવો 2 મિનિટ માટે ભગવાનના નામનું સંકીર્તન કરીએ. કેશવા માધવા હે દેવા મધુસૂદના. 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 કેશવા માધવા કેશવા માધવા કેશવા માધવા કેશવા માધવા હે દેવા મધુસૂદના. 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 દેવા મધુસૂદના. ઓ કેશવા માધવા હે દેવા મધુસૂદના. હરિ બોલ. દેવા મધુસૂદના. કેશવા
દેવા મધુસૂદના કેશવા માધવા હે દેવા મધુસૂદના. બધાએ ભોજન પ્રસાદી લઈને જ જવાનું છે. હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના કેશવા માધવા 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 હે દેવા મધુસૂદના 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 હે દેવા મધુસૂદના. શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગિરિરાજ ધન કી જય શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય સદગુરુ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સૌએ પધારેલા બધા ભક્તજોને ભગવાન ભાગવતજીની ભોજન પ્રસાદી લઈ અને પછી જ જવાનું છે અને પાછું સમયસર બપોર પછી
વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ.